ભાગીદારીમાં પૈસા લેટ મળે તો કોઈ જ વાંધો નહીં, પણ એક્ઝામમાં જો તમે લેટ કર્યું તો તમારા માર્ક્સ જતા રહેશે. તો સ્વાગત છે તમારું સફળ એકેડેમી ફોર જીપીએસસી માં. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે ભાગીદારી ચેપ્ટર. કે ઘણા લોકોને જોઈને આને પરસેવા છૂટી જતા હોય કે ભાઈ આના પ્રશ્ન હું કઈ રીતે કરું, બરાબર. તો આપણે આજે મળી રહ્યા છે ભાગીદારીના ચેપ્ટર કમ્પ્લીટ શીખવા માટે, બરાબર. આજે તમે જો આ ચેપ્ટર ધ્યાનપૂર્વક તમે જોયું અને આના દાખલાઓની પ્રેક્ટિસ કરી તો પાર્ટનરશિપમાં તમારે કોઈ જ દિવસ વાંધો આવશે નહીં, બરાબર. એક્ઝામમાં પણ વાંધો નહીં આવે. આગળ કેલ્ક્યુલેશનમાં તમે કોઈ દાડો કોઈ ભાગીદારીમાં જોડાશો તો કોઈ દાડો તમારે કોઈ જ વાંધો આવશે નહીં, બરાબર છે. તો પ્રશ્ન જોઈને પરસેવા ના છૂટે તો એના માટે જોડાયેલા લોકો પહેલેથી છેલ્લે સુધી. તો સૌથી પહેલી વસ્તુ આપણે અહીંયા જોવાની છે કે નફો ક્યારે થાય. કેમ કે આપણે જેવો ભાગીદારીમાં જોડાયા હોય એટલે આપણને ઇન્ટરેસ્ટ તો નફામાં જ હોય કે સૌથી પહેલા આપણને શું મળવો જોઈએ, નફો મળવો જોઈએ. તો એના માટે તમે સૌથી પહેલા શું કર્યું, તો કોઈક ધંધામાં તમે મૂડી નાખી અને ઇંગ્લિશમાં શું કહેવાય, ઇન્વેસ્ટ કર્યા કહેવાય. શું કર્યા કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તો તમારે કામમાં નહીં આવે ને. તો ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કઈ જ કામ નહીં થાય એટલે તમારે એને આપવું પડશે. શું આપવું પડશે, સમય. શું આપવું પડશે, સમય આપવો પડશે, બરાબર. તો સમય આપવો પડે એના પછી તમારો પ્રોફિટ ચાલુ થાય કે ભાઈ થોડો ઘણો પ્રોફિટ ચાલુ થઈ જાય, બરાબર. તો રિયલ લાઈફ નું એક્ઝામ્પલ ને આપણા જે દાખલાઓ છે બંને વસ્તુ અલગ છે, એ વસ્તુ તમારે જોઈ લેવાની. આના પરથી બીજા બે સૂત્ર તમારે શું જોઈ લેવાના કે જો તમારે મૂડી શોધવી હોય તો મૂડી શોધવા માટે તમારે શું કરવું પડશે, તો કે ભાઈ નફાને ભાગવું પડશે કોના દ્વારા, સમય દ્વારા. અને તમારે સમય મેળવવો છે તો સમયને શું કરવું પડશે, તો નફાને ભાગવો પડશે શેના દ્વારા, તો મૂડી દ્વારા. શેના દ્વારા, મૂડી દ્વારા. તો આ બે વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એટલે કે ભવિષ્યમાં તમે ગમે ત્યાં ઇન્વેસ્ટ કરો તો તમારે કોઈ થાપ ખવાય નહીં, હે. હા, સૌથી પહેલો દાખલો તો એ અને બી એ 6000 અને 8000 મૂડી રોકી છે કોઈને, અને એમાં વર્ષના અંતે કે ગમે ત્યારે, વર્ષ થયું 2 વર્ષ થયું ગમે ત્યારે, બંને સરખા સમય માટે આપણે રોકી છે. અહીંયા સમય બંને સરખો રાખે છે પણ મૂડી અલગ અલગ છે. મૂડી કેવી છે, અલગ અલગ છે. તો અહીંયા નફો તમને મળ્યો છે કેટલો, 2800 રૂપિયા નફો મળ્યો છે. કેટલો મળ્યો છે, 2800 રૂપિયા નફો મળ્યો છે. તો મૂડી રોકી છે. અહીંયા તમારે સમજી લેવાનું કે સૌથી પહેલા મૂડી આ તમારે એક્ઝામમાં લખવાનું નથી, એની મૂડી અને બી ની મૂડી, બરાબર છે. તો એ 6000 રૂપિયા અહીંયા મૂડી રોકી છે અને બી એ 8000 રૂપિયા મૂડી રોકી છે. કેટલાનું પ્રમાણ થયું, આ પ્રમાણ, બરાબર. કેટલાનું પ્રમાણ થયું, તો જો અહીંયા 3 એ 3 0 અહીંયા કેન્સલ થઈ ગયા, 2 વડે ઉડ્યા એટલે કે 2 તરી છે અને અહીંયા શું ગયા, 2 ચોકા, એટલે કે 3:4 ના પ્રમાણમાં અહીંયા રોકાણ કરેલું છે. કેટલું રોકાણ કરેલું છે, 3:4 ના પ્રમાણમાં રોકાણ કરેલું છે, બરાબર છે. તો સીધી વસ્તુ છે કે ભાઈ જેણે વધારે પૈસા રોક્યા હશે એની પાર્ટનરશિપ પણ વધારે હશે, હે. અને જેણે ઓછા રૂપિયા રોક્યા હશે એની પાર્ટનરશિપ ઓછી હશે. એટલે કે જેણે વધારે રૂપિયા રોક્યા છે એને વધારે નફો મળવા પાત્ર છે અને જેણે ઓછા રૂપિયા રોક્યા છે એને ઓછો નફો મેળવવા પાત્ર છે. સમજી ગયા. હવે અહીંયા એક કોન્સેપ્ટ સમજો. ટોટલ અહીંયા રોકાણ કેટલા ભાગનું છે, તમે ભાગમાં વિચારશો આને તો તમને મજા આવશે. કેટલા ભાગનું છે એ વસ્તુ જોવાની છે. તો અહીંયા જો 3 અને 4 ટોટલ 7 ભાગ થયા. તમારે માઇન્ડમાં આવું વિચારવાનું કેટલા ભાગ છે ટોટલ, તો કુલ ભાગ આપણા જોડે છે 7 ભાગ છે. કેટલા ભાગ છે, 7 ભાગ છે, બરાબર. તો એમાં મૂડી રોકાણ એનું કેટલું છે, તો એનું મૂડી રોકાણ છે 3 ભાગનું છે. કેટલા ભાગનું છે ભાઈ, 3 ભાગનું છે. અને બી નું મૂડી રોકાણ કેટલું છે, તો કે ભાઈ 4 ભાગનું છે. સમજી ગયા. એટલે બી એ વધારે રૂપિયા રોક્યા છે. કેમ રોક્યા, ભાઈબંધીના કારણે તો રોક્યા નહીં, સીધી વસ્તુ છે, બરાબર. તો એને વધારે રૂપિયા રોક્યા કેમ, વધારે નફો મેળવવા માટે, હે. હા, તો આને અહીંયા વધારે પૈસા મળશે. હવે અહીંયા નફો કેટલાનો થયો છે, જો 2800. તો આ 2800 ને પણ આપણે 7 ભાગમાં વેચવા પડશે.
7 ભાગમાં વહેંચો એટલે કે એક ભાગ તમને ખબર પડે કે 7 ચોક 28 એટલે કે કેટલાનો થાય 400 રૂપિયાનો એક ભાગ થયો. આ એક ભાગ છે તો 3 ભાગ કોને મળવા જોઈએ? એને મળવા જોઈએ એટલે કે 4 તરી 12 એટલે કે 1200 રૂપિયા નફો કોને મળવો જોઈએ? એને મળવો જોઈએ. અને બી ને કેટલો મળવો જોઈએ? તો બી ને 4 ભાગનો એટલે કે ચોકું ચોકું 1600 રૂપિયા અહીંયા કોને મળવા જોઈએ? બી ને. આપણને પૂછ્યું શું છે? એનો હિસ્સો પૂછેલો છે તો જવાબ 1200 આવે. બરાબર. હવે તમારે એક્ઝામમાં શું કરવાનું છે એ વસ્તુ તમને કહી દઉં, નહીતર આટલું બધું લખીને તમે મારી જેમ ટાઈમ વેસ્ટ કરશો, હે ને? તો ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. એનું છે 6000, બી નું છે 8000. અહીંયાથી તમને ખબર પડી જાય કે એક્ઝામમાં તમને રકમ લખેલી આપશે ને તો એમાં જ આપણે ચિત્રામણ કરવાની. બરાબર, કોઈ રોકવા વાળું નહીં. તમારો મૂળ મુદ્દે જવાબ આવવો જોઈએ. બરાબર છે? તો અહીંયા મેડા આપણે કાપી નાખ્યા. અહીંયા જો 2 વડે બંને ઉડે છે તો આ 3 અને અહીંયા 4. ટોટલ 7 ભાગ છે. આવું મગજમાં રાખવાનું. કેટલા? 7 ભાગ છે તો 7 વડે ભાગો એટલે કે કેટલા થઈ જશે? તો 2800 ભાગ્યા 7 કરો એટલે જવાબ 400. એક ભાગ 400 નો. એક ભાગ 400 નો એનું શોધવાનું છે. 400 ગુણ્યા તમારે 3 કરી નાખવાનો, જવાબ 1200. આટલું જ કરવાનું છે ભાઈ. અને તમે મોટી મોટી ગણતરીઓ કરતા હતા, હે ને? તો બીજી બધી શોર્ટ ટ્રીકોમાં ના પડો. મહેરબાની કરીને શોર્ટ ટ્રીકોમાં ના પડો. બરાબર, મારી રિક્વેસ્ટ. તો તમને એકદમ ફટાફટ આ વસ્તુ કરવામાં તમારે કેટલી સેકન્ડ લાગશે? કોજે કેટલી સેકન્ડ લાગશે? આ વસ્તુ કરવામાં તમારે સેકન્ડો લાગશે કેટલી? તો કે ભાઈ 10 થી 15 સેકન્ડ લાગશે. હવે તમે વિચારી લો તમે કેટલા આગળ નીકળી શકો. બરાબર, ખ્યાલ આવે? ચાલો નેક્સ્ટ. હવે બીજી વસ્તુ છે, મૂડીનું પ્રમાણ આપી દીધું. અહીંયાથી ગફલા ચાલુ થાય, કેમ કે તમને કોઈ અમાઉન્ટ નહીં આપી પ્રોપર, હે ને? અહીંયાથી ડાયરેક્ટ મૂડીનું પ્રમાણ. નફો છે 2400 છે. ચાલો અહીંયાથી મગજમાંથી જ આપણે કરીશું. બરાબર, લખવા બખવાનું છોડો. લખવાની આપણે ઝંઝટમાંથી મુક્તિ મેળવવાની છે. તો અહીંયા પ્રમાણ તમે જુઓ. પ્રમાણ અહીંયા કેટલું છે? 8. બરાબર, 3/5 એટલે કે કુલ ભાગ કેટલા છે? તો કુલ ભાગ 8 અને 8 વડે ભાગી કાઢો. તમે જો આને 8 વડે ભાગ્યા તો તમારો જવાબ કેટલો આવ્યો? તો 8 તરી 24. એક ભાગ કેટલાનો થયો? તો કે ભાઈ 300 નો થયો. કેટલાનો થયો? 300 નો થયો. બરાબર છે? તો તમને અહીંયા બી નો ભાગ પૂછ્યો છે તો બી ને તમારે 300 વડે ગુણવાના છે. તો આપણે એટલા નાના કીકલા નથી કે ડાયરેક્ટ આપણે લખવું, ગુણાકાર કરવો પડે. અહીંયા 5 ગુણ્યા 3 એટલે કે 5 તરી 15, 1500 તમારો જવાબ છે ને? તમારા પીએસઆઈ કોન્સ્ટેબલમાં આ લેવલના દાખલા કાં તો આનાથી એકાદ બે સ્ટેપ જે આપણે આ વિડીયોની અંદર કરવાના જ છે, એટલે તમારું ભાગીદારી ફાટ 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 તમે ઉડાડશો, મારી ગેરંટી. બરાબર છે? અને આની બહાર આવ્યું તો પછી મને કમેન્ટ સેક્શનમાં કહેજો. મારી ગેરંટી છે કે આની અંદર જ આવશે. હું જે ભણાવીશ એની અંદરથી તમારું પેપર નીકળશે. હા, આનું આ રકમ ના આવે હો ભાઈ. હા, પછી તો કોઈ લખવા આવે કે ભાઈ સાહેબ તમે તો કીધેલું કે તમારા દાખલા આવશે. એવું ન હોય, પેટર્ન આવે. બરાબર છે? ચાલો નેક્સ્ટ વધીશું. એ 5000 10 મહિના માટે રોક્યા છે. બી એ 6000 8 મહિના માટે રોક્યા છે અને નફો 2600 થયો છે. વાંચવાનું આટલું જ વાંચવાનું, આખી રકમ નહીં વાંચવા દે. એ કેટલા? તો 5000 10 મહિના માટે, બી એ 6000 8 મહિના માટે, નફો 2600 નો છે. પૂછ્યું છે શું? એનો ભાગ પૂછ્યો છે. બરાબર. હવે અહીંયા સમય જેટલો ઓછો એટલો નફો તમારે કેવો થાય? તો ઓછો થવાનો, હે ને? તમે પણ એક્ઝામમાં એવું જ થાય ને. એક્ઝામની અંદર તમે ઓછા સમય તમે આપો વાંચવા માટે. બરાબર, કે ભાઈ ઓછું વાંચીને મારે વધારે માર્ક, એવું તો કઈ રીતે થાય? તમારે મહેનત કરવી પડે ને. અત્યારે તો ઘણા લોકો એવું વિચારતા હશે કે સાહેબ હું પહેલા રનિંગ પતાવી લઉં પછી હું ભણવા બેસે, પછી તને ટાઈમ કેવો મળવાનો છે? પછી ટાઈમ 3 મહિના મળવાનો, આટલું બધું તમારે પતાશે? હે? ન પતે. એટલે અત્યારથી તમારે તૂટી પડવું પડે આના. બરાબર છે? ચાલો તો અહીંયા હવે આપણે આને શું કરવાનું છે? તો અહીંયા તમારે થોડુંક લખવાની જરૂર પડશે એ અને બી ના ભાગ પર. હવે અહીંયા 5000 છે અને 6000 છે. શું એનો રેશિયો તમને ડાયરેક્ટ કાઢતા ના આવડે? 5000 અને 6000 નો રેશિયો કેટલો આવે? તો અહીંયા છે જો મૂડી છે, મૂડી અહીંયા 5000 છે અને અહીંયા 6000 છે. એનો રેશિયો 5:6 થાય, હે ને? 5000 અને 6000 નો તમારે રેશિયો કાઢવો છે તો અહીંયા મીંડા ઉડે છે, બીજું કશું અહીંયા બચે છે નહીં? બચતું. બરાબર, ઉડતું નથી એમ. એટલે કે મૂડી તમારે 5:6 ની થાય.
કેટલાની થઈ 5/6 ની. સમયની વાત કરું અહીંયા, શેની વાત કરું? સમય અહીંયા 10 અને 8 છે, તો 10 અને 8 નો રેશિયો પણ આપણે કાઢવો હોય તો કેટલો આવે? 5/4 આવે. અહીંયા જો 2 વડે ઉડે છે ને, તો અહીંયા 5 આવે, 2 વડે ઉડાડો એટલે 4. બરાબર? તો એનો રેશિયો કેટલો આવે? 5/4 નો આવે. બંનેનો કરી નાખો ગુણાકાર એટલે કે 25 અને 6 ચોક 24. 25 અને 24 નો શું આવ્યો છે? અહીંયા રેશિયો આવ્યો છે, હે ને? એટલું જ થાય ને? બરાબર. ચાલો, ઓકે. તો હવે આપણે શું કરવાનું છે? શોધવાનું છે કોનો કોનો નફો થયો છે. ક્લિયર? હવે મને કુલ કેટલા ભાગ થયા? તો કુલ થયા છે 49 ભાગ. કેટલા થયા છે? 49 ભાગ થયા છે. બરાબર? એનો ભાગ આપણે શોધવાનો છે. ઓકે. તો અહીંયા ક્યાંય મેળ પડી રહ્યું એવું નથી. અહીંયા રકમમાં થોડી ભૂલ છે કે ભાઈ 2600 રૂપિયા કુલ નફો છે. આ કુલ નફો કોના બરાબર છે? 49 ના બરાબર છે. બરાબર? અને તમારે એનો ભાગ જોઈએ છે, તો એનો ભાગ કેટલો છે? તો કે ભાઈ 25 નો છે. અહીંયા કઈ ઉડે છે? કઈ ઉડતું નથી. બરાબર? અહીંયા કઈક બીજી રકમ આપી હોત તો 7 પ્રમાણે આપી હોત તો કઈક ઉડી શકે. બરાબર? પણ અહીંયા સેટ થતું નથી. તો આખો આપણે જોઈએ, આખામાં આપણે કરીને જોઈએ કે ભાઈ આપણી તો કઈ ભૂલ થતી નહીં ને. તો અહીંયા 5000 આનો ભાગ છે, 6000 આનો ભાગ છે. બરાબર? આને 10 મહિના રાખ્યું ને આને 8 મહિના રાખ્યું. ટોટલ કરો તો અહીંયા 5000 ગુણ્યા 10 એટલે કે કેટલા થયા? 50000 થયા. કેટલા થયા? 50000. 8 છંગ 48 એટલે કે અહીંયા કેટલા થયા? 48000 થયા. તો અહીંયા 3 મીંડા ઉડે, તો અહીંયા ભાગ પાછો 25 અને 24 નો જ પડે છે, એટલે કે રકમમાં અહીંયા ભૂલ છે. ચાલો, રકમને આપણે થોડી સુધારીશું કઈ રીતે? ધારો કે હું એવું કહું કે ભાઈ અહીંયા 2600 ના બદલે અહીંયા 9800 નો અહીંયા નફો થયો. કેટલાનો થયો છે? 9800 નો નફો. બરાબર? અહીંયાથી પછી જે આપણને મળે એ આપણે પછી સ્વીકારી લઈશું. બરાબર? ઓકે. તો ઓપ્શન એ આપણે ખોટા પડશે. ચાલો, અહીંયા જોઈ લો. તો એ અને બી માં આપણે શું જોઈએ? તો એ અને બી માં અહીંયા 5000 અને 6000 નો રેશિયો છે, તો 5 અને 6 થઈ ગયો. 10 મહિના અને 8 મહિનાનો રેશિયો છે, કેટલો થાય? તો 5/4 થાય. આ કેટલા થયા? 25 અને કેટલા થયા? 24 થયા. બરાબર? કુલ હિસ્સો કેટલો છે? તો કુલ હિસ્સો આની અંદર કેટલો આવ્યો? તો કે ભાઈ ટોટલ હિસ્સો અહીંયા 49 છે. 25 અને 24 કેટલો છે? 49 છે. બરાબર? આ કુલ હિસ્સો. અને આ નફો પણ આપણને કુલ આપેલો છે. 9800 શું છે? કુલ નફો છે. કેટલા બરાબર છે? 49 ના બરાબર છે. કેટલાના બરાબર છે? 49 ના બરાબર છે. તો એક ભાગ અહીંયાથી જુઓ, 49 દુ 98 થાય, એટલે કે એક ભાગ 200 નો આવ્યો. એનો આપણે ભાગ શોધવાનો છે, તો એનો ભાગ છે 25, તો 25 ગુણ્યા 2 એટલે કે શું થાય? 50 થાય, એટલે કે એના હિસ્સામાં કેટલા આવશે? 5000 આવશે. બરાબર છે? રકમમાં થોડીક ગડબડ હતી, તો એ આપણે જોઈ લેવાનું. મેં આપણે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ થી તમે ભટક્યા તો તમારે તકલીફ. આ કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો? બરાબર? અત્યાર સુધીના આ બે કોન્સેપ્ટ છે. આ એકદમ બેઝિક લેવલના દાખલા છે, કોન્સ્ટેબલ પીએસઆઈ માં આવી શકે. બરાબર? આવડી ગયા હોય તો કમેન્ટ કરો યસ. બરાબર? અથવા તો એક કરો એટલે મને ખ્યાલ આવશે કે ભાઈ આપણે પહેલા 3 દાખલાઓ તમને ફાવી ગયા છે. સમજી ગયા? ચલો, તો વધારે તમારે જો પ્રોફિટ મેળવવો હોય, વધારે નફો મેળવવો હોય, તો કાં તો વધારે મૂડી આપો, કાં તો વધારે સમય આપો. બરાબર છે? બંનેમાંથી એક તો કરવું જ પડશે, હે ને? વધારે માર્ક્સ જોઈતા હોય તો વધારે સમય આપો, વધારે વાંચો. બરાબર? અને ભગવાને તમને જો સ્વામી વિવેકાનંદ બનાયા હોય તો હું કઈ ના કરી શકું, હે ને? તો આપણે નેક્સ્ટ ઉપર વધીએ. એ અને બી એ સમાન મૂડી રોકી છે. એ 6 મહિના રોકે છે, બી 9 મહિના રોકે છે. બરાબર? નફો 3000 નો થયો છે. મૂડી સમાન છે, તો મૂડીથી આપણે કોઈ લેવા દેવા નહીં. બરાબર? એ 6 મહિના રોકે છે અને બી કેટલા મહિના? 9 મહિના. એટલે કે એ અને બી નો રેશિયો કેટલો થયો? 2:3 થયો. સમયનો. કોનો થયો? સમયનો થયો. ધ્યાન રાખજો. બરાબર? કુલ 3000 અહીંયા શું આવે છે? નફો મળે છે. કુલ 3000. કુલ એટલે કે કુલ ભાગ આપણા કેટલા છે? 5 ભાગ છે. કેટલા ભાગ છે ભાઈ? 5 ભાગ છે. એટલે કે આ 3000 ના હું કેટલા ભાગ પાડીશ? તો કે ભાઈ 5 ભાગ પાડીશ, એટલે કે એક ભાગ કેટલાનો આવશે? 600 નો આવશે. આવું આપણને ખબર પડે કે કેટલું ઈઝી છે, સમજો. તો આ 600 છે, તો બી નો હિસ્સો જોઈએ છે 3 વડે ગુણી નાખું, 6 તરી 18, એટલે કે આપણો જવાબ કેટલો આવી જશે? 1800 આવી જશે. બરાબર છે? ઈઝી છે? કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ.
એ અને બી ની મૂડીનું પ્રમાણ કેટલું છે 4:5 છે. મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે 4:5 છે. 6 મહિના પછી એ પોતાની મૂડી બમણી કરે છે અને અહીંયા જ આપણને ગભરામણ થઈ જાય. હા, બમણી કરી. આવો તો કોઈ ક્વેશ્ચન હોતો હશે? ના હોય લ્યા, કોઈ ચિંતા નહીં કરવાની. પોતાની મૂડી કેવી કરી છે? બમણી કરી છે. તો વર્ષના અંતે નફાનું પ્રમાણ આપણે જોવાનું છે. એકદમ સીધી વસ્તુ છે. શું કરવાનું ખબર છે? મૂડી વર્ષ અહીંયા જો પહેલા 4 અને પછી 5. આવું કેટલા સમય ચાલ્યું ખબર છે? આવું 6 મહિના ચાલ્યું. કેટલા ચાલ્યા? 6 મહિના ચાલ્યા. એટલે કે 6 ચોક 24. 6 મહિના પછી આના જે નફાનું પ્રમાણ કેટલું છે? તો આના નફાનું પ્રમાણ 24 છે. અને 6 મહિના પછી 6 પંચા 30, એટલે કે આનું આટલું છે. બરાબર? આના આપણે લખવાની જરૂર પણ નથી, કેમ કે આને 12 મહિના રોક્યું છે તો 12 પંચા 60 ભાગ થશે. આ કેટલા ભાગ થશે? 60 ભાગ થશે. બરાબર છે? આ 6 મહિને 24 થઈ ગયા. બરાબર? પછી આને ડબલ કર્યું એટલે કે આને 8 કર્યું. આ 8 જે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કેટલા ટાઈમ ચાલ્યું? તો બીજા 6 મહિના ચાલશે, કેમ કે 6 મહિના એને 4 રૂપિયાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ ગણીએ. બરાબર? તો અહીંયા જુઓ તો 6 ઈઠ્ઠા કેટલા થયા? 48 થયા. આ બંનેનું ટોટલ મારવા જાઓ કેટલા થાય? તો અહીંયા 7 ને અહીંયા 2 72 થાય. 72 અને 60 આપણો જવાબ આવ્યો. બરાબર છે? એટલે કે એક જે નફો હશે, એક જે એનો નફો હશે, એનો નફો અહીંયા 72 ના પ્રમાણમાં ચાલશે અને બી નો નફો 60 ના પ્રમાણમાં ચાલશે. આ બંને કોના ઘડિયામાં આવે? તો કે ભાઈ 6 ના ઘડિયામાં આવે અથવા તો 12 ના ઘડિયામાં. જો 12 પંચા 60, 12 6 72, એટલે નફાનો રેશિયો શું થશે? 6:5. સમય વડે ગુણી નાખવાનો. બરાબર છે? સમય વડે શું કરવાનો? ગુણી નાખવાનો. હજી એક વસ્તુ કહું, મસ્ત વસ્તુ. જો 6 મહિના એટલે કે શું કહેવાય? આને જો 4:5 નું પ્રમાણ પહેલા હતું, પછી 8:5 નું પ્રમાણ થયું. 6 મહિના એટલે કે અડધું વર્ષ. એક ભાગ 6 મહિનાનો, બીજો ભાગ 6 મહિના. બંને સરખા છે, હે ને? તો બંને સરખા છે તો પહેલા મહિને 4 નો જ ભાગ આવે, આનો 5 નો જ ભાગ આવે, બીજા મહિને પણ 8 નો ભાગ આવે અને અહીંયા 5 નો ભાગ. સમજી ગયા? એટલે શું કર્યું? આ 4 એકા 4 અને 5 એકા 5, 8 એકા 8 અને 5 એકા 5. બંનેનો આપણે શું કરી નાખીએ? સરવાળો કરીએ. આ કેટલા થયા? 12 થયા અને આ કેટલા થયા? 10. અહીંયા પણ જવાબ આવે 6:5. કેમ? કેમ કે 6 મહિનાના ભાગ પડે. 6 મહિના ને 6 મહિના બંને 6 મહિનાનો રેશિયો પણ પાછો એક થાય ને. પણ આ કદાચ ના ફાવ્યું હોય તો તમારે શું કરવાનું? આ મેથડ કરી લેવાની. બરાબર? પહેલા 4 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હતું, 6 મહિના રાખ્યું એટલે 24 મહિના, 24 રૂપિયા. પછી 8 મહિનાનું 8 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ રાખ્યું, 6 મહિના થયું એટલે 48. બંનેનો સરવાળો 72 આવ્યો. અહીંયા આને કેટલા? 12 વડે ગુણવાના. આને પહેલા 6 વડે ગુણ્યા, આને પણ 6 વડે ગુણ્યા. કેમ કે આને 12 મહિના સળંગ 8 રૂપિયા, સોરી 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ રાખેલું છે. સમજી ગયા? આવડે? બરાબર? તો આમાં આપણે રેશિયોમાં આપણે બધું ફેરવવાનું છે. બાકી પેલું ટ્રીક બ્રીક યાદ નહીં રાખવાનું, હે ને? ઘણા લોકો ટ્રીક જ ચલાવતા હોય, તો ટ્રીક બ્રીક અહીંયા યાદ રાખવાની નહીં. ઓકે. 8000 રૂપિયા એ મૂકે છે, બી એ કરતા 2 મહિના પછી 12000 મૂકે છે. જો કુલ સમય 10 મહિના હોય તો નફાનું પ્રમાણ આપણે શોધવાનું છે. બરાબર? આવી રકમ જોઈને ઘણા બધા સ્કીપ કરી નાખે કે નહીં, પાર્ટનરશિપમાં ઉતરવું જ નહીં. બરાબર? પણ આવું કરવાની જરૂર નથી. કેમ ખબર છે? એ છે 8000 રૂપિયા મૂકે છે. કેટલા મૂકે છે? 8000 રૂપિયા મૂકે છે. બરાબર? 8000 રૂપિયા મૂકે છે. બી એ કરતા 2 મહિના પછી 12000 મૂકે છે, તો આને 12000 મૂક્યા. કોણે? બી. હવે આનો રેશિયો કાઢો. રેશિયો આપણે કાઢવા જઈએ તો અહીંયા જો 3 મેડા અહીંયા આવડ્યા, 3 મેડા અહીંયા આવડ્યા. 4 વડે ભગાય છે એટલે કે અહીંયા 2 અને 3. મૂડીનો રેશિયો કેટલો આવ્યો? 2 અને 3 નો. હવે મને કહો કે ભાઈ અહીંયા કુલ સમય 10 મહિના હોય, આ 2 મહિના પછી આવ્યો હોય, તો બી એ કેટલો સમય આપ્યો હશે? તો કે બી એ 8 મહિના આપ્યા હશે અને એ કેટલા મહિના આપ્યા હશે? 10 મહિના આપ્યા હશે. તો 10 અને 8 નો રેશિયો કેટલો થાય? તો 5:4 નો થાય. 10 અને 8 નો રેશિયો. બરાબર છે? તો અહીંયા આપણે પ્રમાણ શોધવાનું છે. જો 5 દુ 10 થયા, 3 ચોક 12 થયા, 2 વડે હજી ઉડે તો 5 જેમ શું આવ્યો? 6. આપણો જવાબ 5:6 ઓપ્શનમાં જ નથી. ઓકે, તો ઓપ્શન ઈ કરીને આપણે 5:6 કરીને આપણે સાચો જવાબ આપી દઈએ. કેમ કે આમાં ભૂલ થાય નહીં. બરાબર છે? આમાં ભૂલ ન થાય, ચિંતા ન કરો. બરાબર? ચાલો નેક્સ્ટ.
એ અને બી એ 10,000 અને 15,000 મૂડી રોકી એ 4 મહિના પછી છોડીને જતો રહે છે. બી આખું વર્ષ રહે છે. કેટલા 7,600 નો નફો થાય છે. ક્લિયર કટ વસ્તુ. 10,000 અને 15,000 નો રેશિયો શું થાય? 10,000 અને 15,000 નો રેશિયો શું થાય? તો 10,000 અને 15,000 નો રેશિયો થઈ જશે. કેટલો થશે? તો કે ભાઈ 2:3 થશે. હેને? ડાયરેક્ટ ખબર પડે. જો અહીંયા 3 મળ્યા ગયા, અહીંયા 3 મળ્યા. 5 વડે ઉડાડો, 5 દુ 10 અને 5 તરી 15. એ કેટલા મહિના રહે છે? 4 મહિના જ રહે છે. કેટલા મહિના રહે છે? 4 મહિના રહે છે. અને બી આખું વર્ષ એટલે કે 12 મહિના રહે. તો 4 અને 12 નો રેશિયો શું થાય? તો 1:3 થાય. સમજી ગયા? અહીંયા 2 થયા, 3 તરી 9 એટલે કે 9 ભાગનો હિસ્સો. ટોટલ 11 ભાગ છે. ટોટલ કેટલા ભાગ છે? 11 ભાગ. અને આ 11 ભાગમાંથી 9 ભાગ બી ને મળે અને 2 ભાગ એ ને મળે. તો એનો આપણે હિસ્સો જોવાનો છે. કેટલો છે? તો કે ભાઈ 7600 છે. 7600 માં પાછી ગડબડી થઈ. 7600 ના બદલે કેટલું આવવું જોઈએ? 7700 આવવું જોઈએ. કેટલો આવવો જોઈએ? 7700. તો જ ભાગ ચાલશે ને ભાઈ? હા, કેટલો? 7700. બરાબર. 7700 કોના બરાબર છે? 1100 ના બરાબર. અહીંયા હું સુધારી નાખું. 7700 કેટલાના બરાબર છે? 1100 ના બરાબર છે. બરાબર છે? 11 ભાગના બરાબર છે. એટલે કે એક ભાગ કેટલાનો થયો? 700 નો થયો. એક ભાગ 700 નો હોય તો બે ભાગ કેટલાનો થયો? તો કે ભાઈ 1400 નો થયો. કેટલાનો થયો? 1400. 7600 થી જવાબ જ ના હે ને? હા, નાની ગડબડો થાય છે. ચાલો. એ અને બી નો નફાનું પ્રમાણ તમને આપેલું છે 7:9. જો એ 14,000 મૂડી રોકી હોય તો બી ની કેટલી મૂડી છે? હવે જો નફો છે એ મૂડીના પ્રમાણમાં જ રાખેલો છે. હવે સમયની કોઈ વાત જ નહીં કરી. સમયની વાત નહીં કરી એનો મતલબ શું થયો? કે ભાઈ બંને સરખા સમય માટે જ અહીંયા મૂડી રોકી હશે. હા કે ના? હા. તો એ 14,000 રોક્યા છે. હવે અહીંયા મારે 7 ના બદલે 14,000 લાવવા હોય તો મારે અહીંયા 2,000 વડે ગુણવા પડે કે ના ગુણવા પડે? કોમેન્ટ હે ને? હા, 7 ના બદલે મારે 14,000 લાવવા છે એટલે શું કરવા પડે? 2,000 વડે. તો આને 2,000 વડે ગુણી નાખો. તો 2,000 વડે આને ગુણશો એટલે કે જવાબ કેટલો આવશે? 18,000 આવશે. સીધી જ વસ્તુ. ફટાફટ પતી જાય, ઉડી જાય. એક સેકન્ડોમાં, 10 સેકન્ડોમાં ઉડે. બરાબર છે? આટલા ઈઝી દાખલાઓ તમારે પૂછાય છે. આ વસ્તુ તમે જો છોડી દેતા હો તો ભાઈ વાંક કોનો કહેવાય એ તમારે જાતે જ વિચારો. બરાબર છે? અને તમે કમેન્ટ કરીને લખો કે ભાઈ તમે જો હવે ભાગીદારીનો એક પણ દાખલો ના છોડવાનો તો કમેન્ટ કરો. યસ, કમેન્ટ કરો. બરાબર છે? એ અને બી છે તો અહીંયા 5,000 છે અને 7,000 છે. હા, નુકસાન 2400 નો થાય તો બી નો ભાગ કેટલો? તો હવે સમય કીધો નથી તો 5:7 નો છે. ટોટલ હિસ્સો કેટલાનો થયો? 12 નો થયો. આને હું 12 વડે ભાગું એટલે કે એક ભાગ કેટલાનો થયો? 200 નો થયો. બી નો ભાગ કેટલો થયો? તો 7 દુ 14 એટલે કે 1400 નો આનું નુકસાન આવ્યું. કેટલું ઈઝી. આ રીતે કરવાનું. આ ફાસ્ટ મેં કેમ લીધો? આ ફાસ્ટ એટલા માટે લીધો કેમ કે તમને ખબર પડે કે એક્ઝામમાં કેટલું કરવાનું. એક્ઝામ તમે કશું લખ્યું? કોમન લખ્યું મેં કશું? કઈ જ નહીં લખ્યું. બસ અહીંયા જ કર્યું. આ રેશિયો મેં લઈ લીધો. બરાબર? અહીંયા ટોટલ ભાગ 12 વડે ભાગ્યા 200 આયા. અહીંયા બી નો ભાગ લેવાનો છે. આવા દાખલા આવે ફાટ ઉડે. એટલી મસ્ત મજાવાળું ચેપ્ટર. આના એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. અને આનો મિનિમમ 1 થી 2 પ્રશ્નો તો તમારે એક્ઝામમાં હશે ને હશે. પીએસઆઈ કોન્સ્ટેબલમાં 100% હશે. બરાબર છે? તો એને આપણે છોડવાનું નથી. ચાલો. એ અને બી સમાન મૂડી મૂકે છે. એ 3,300 વધુ નફો મળે છે. તો કુલ નફો 2,100 હોય તો એનો ભાગ જોવાનો છે. બરાબર? ઓકે. હા, સમાન મૂડી મૂકે છે તો અહીંયા નફો પણ સમાન થવો જોઈએ. એને 300 વધુ નફો મળ્યો હોય. પ્રશ્ન બનાવવામાં થોડી ગડબડ છે પણ વાંધો નહીં. ચલો, તો 300 હું વધારાના કાઢી નાખું એટલે 1,800 થાય. બરાબર છે? 1,800 ના અડધા કરી નાખું એટલે કે 900. તો બી ને 900 મળ્યા અને આને કેટલા મળ્યા હોય? 1,200 મળ્યા હોય. તો એનો ભાગ કેટલો થાય? 1,200 થાય. સવાલમાં કઈ દમ નતો, આવો પૂછાય પણ નહીં. બરાબર? પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ સમાન મૂડી રોકી હોય, એને 300 વધારે નફો મળ્યો હોય અને કુલ નફો 2,100 હોય તો એનો ભાગ નહીં, એનો સમય, એ જેટલી મૂડીનો સમય રાખ્યો છે ને, મૂડી કેટલા સમય માટે રાખી છે, આવો પ્રશ્ન તમારે પૂછે. બરાબર? પ્રશ્ન ફોર્મેશનમાં મૂડી છે. ચાલો જોઈએ. તો એ અને બી ની મૂડી તો સરખી જ છે, એક જેમ એક. બરાબર? બંનેનો સમય આડો અવડો થઈ શકે. આને 300 વધારે મળ્યા એટલે કે 1,200 આને મળે
અને 900 આને મળે. ચલો આનો રેશિયો કાઢી નાખો. આનો રેશિયો કાઢો એટલે જવાબ શું આવે? તો રેશિયો આનો કાઢો એટલે કે જવાબ આવે અહીંયા 3 આવે, સોરી 4 આવે ને અહીંયા 3 આવે. બરાબર? આ રીતના રેશિયો આવે. એટલે કે આને 4 મહિના રોક્યા હોય તો આને કેટલું રોક્યું હોય? 3 મહિના. જો એવું કહેવાય કે ભાઈ બીએ 1 વર્ષ જો મૂડી રોકી હોય, કેટલા? 1 વર્ષ. 1 વર્ષ એટલે કે 12 મહિના થયા. તો અહીંયા 3 ચોક 12 થાય તો આને કેટલા મહિના રોકી હોય? 16 મહિના રોકી હોય. બરાબર છે? તો આપણે ભાગીદારી વસ્તુ આપણે કરવાની છે, રમવાનું છે ભાગીદારી જોડે, અને ફટફટ આપણે 10-10 સેકન્ડે ઉડાડવાનું છે. બરાબર? આનાથી હાર્ડ લેવલના દાખલા તમારે જોઈતા હોય, હાર્ડ લેવલ એટલે કે આનાથી થોડા અપગ્રેડ લેવલના. બરાબર? તો કમેન્ટ કરો હાર્ડ લેવલ, એવું તમે નીચે કમેન્ટ કરો. તો નેક્સ્ટ દિવસે હું તમને બીજો પણ આનો વિડીયો મૂકી દઈશ. બરાબર છે? તો ત્યાં સુધી પ્રોપર તૈયારી કરતા રહો, આની પ્રેક્ટિસ કરો. આના બીજા બધા દાખલાઓ છે અને પીડીએફ છે એની પણ તમે પ્રેક્ટિસ કરો. તો તમારું આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં એક પણ દાખલો ખોટો પડે એની સંભાવના 0 થઈ જાય. બરાબર છે? તો મળીએ, આટલું રાખીએ છીએ. બરાબર? તો નેક્સ્ટ લેક્ચર તમારે કયો જોઈએ છે એના માટે પણ તમે કમેન્ટ કરો. કયા કયા ટોપિક હું કરાવડાવું એના માટે પણ કમેન્ટ કરો. બરાબર છે? અને જોડાયેલા રહો સફલ એકેડેમી સાથે. સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ. જય